બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે। જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે। વંથલી નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં કોંગ્રેસ ભાજપના 24 ઉમેદવારો મેદાનમાં છે। અહીં 1994 થી 2012 સુધી ભાજપનું શાસન હતું। ત્યારબાદ થોડા સમય માટે કોંગ્રેસ તો થોડા સમય માટે ભાજપ શાસનમાં આવી। હાલ અહીં વહીવટદારનું શાસન છે, ત્યારે હવે વંથલી નગરપાલિકામાં બંને મુખ્ય પક્ષો ફરી સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ અને ભાજપ બંને જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। જનતા પાર્ટીએ બધી સમાજને સાથે લઈ અને મુસ્લિમ સમાજને 8 ટિકિટો આપેલી છે। તમામ વોર્ડમાં સમાવેશ કરેલો હોય। ભાજપ સરકારે વંથલી શહેરની અંદર વિકાસના કામો ખૂબ કરેલા છે। તમામ સમાજના, તમામ જ્ઞાતિના, તમામ વર્ગના લોકો એક સાથે રહી ચૂંટણી લડી રહ્યા છે। ભારતીય જનતા પક્ષે ખૂબ સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે ને વોર્ડ વાઇઝ દરેક જ્ઞાતિને ન્યાય આપીને ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે। અગાઉ જે 4 વખત ભારતીય જનતા પાર્ટીની બોડી બની હતી એવી જ બોડી બનશે અને વિકાસના કામમાં સરકાર ખૂબ જ અમને ગ્રાન્ટ આપે છે। ખરેખર વંથલી નગરપાલિકાની જોઈએ તો ચૂંટણી આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં પણ લોકો લડી રહ્યા છે, વંથલીના નગરજનો લડી રહ્યા છે। આ વખતેની નગરપાલિકાની ચૂંટણીનો કરંટ જ કંઈક અલગ છે। વહીવટદાર શાસન પહેલા જે કામ થયા ત્યારે પ્રમુખ તરીકે હું હતો, અમારી બોડી હતી। એની પહેલા 1994 થી જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપનું એક હતું શાસન રહેલું હતું। જ્યારે મારા હાથમાં શાસન આવ્યું ત્યારે મેં હિન્દુ મુસ્લિમ દરેક સમાજના સર્વાંગી વિકાસ થાય એવા કામો કરેલ છે। વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરોડો રૂપિયાના વિકાસ અમારા શાસનમાં થયા છે એવા દાવા કરી રહ્યા છે। અહીંના સ્થાનિકો અને મતદારો હજુ પ્રાથમિક સુવિધાનો અભાવ છે એવું જણાવી રહ્યા છે। ભાજપ કોંગ્રેસના દાવા સામે મતદારો બંનેની પોલ ખોલી રહ્યા છે। અહીં જાહેર શૌચાલયની સુવિધા નથી, સાંકડા રસ્તાને લઈ ટ્રાફિક જામની સમસ્યા છે। નાના માણસો આજે પણ બીપીએલ કાર્ડ માટે ધક્કા ખાય છે। ભાજપ કોંગ્રેસના વિકાસના દાવા વચ્ચે હજુ પણ વંથલીના લોકો પીડિત છે। જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને છે તે વિકાસના દાવાઓ કરી રહ્યા છે કે અમે એટલો વિકાસ કર્યો છે। ત્યારે આપણી સાથે છે તે વંથલીના સ્થાનિકો છે, એનો મૂળ જાણીએ કે કેવો વિકાસ થયો છે અથવા કેવો વિકાસ ઝંખી રહ્યા છે। શું લાગે છે તમને આજે? મારું નામ મગનભાઈ ભટ્ટી છે। વંથલીનો વિકાસ તો થયો છે થોડોક ભાજપના શાસન દરમિયાન, હજી એ વિકાસ કરે તો સારું, હજી થવો જોઈએ વિકાસ। ભાજપ કેવો વિકાસ ઈચ્છો છો? એટલે ગામની અંદર રોડ સારા બનવા જોઈએ, પાણીની વ્યવસ્થા હરકી હોવી જોઈએ। ત્યાં ધક્કા ખવડાવે નગર પંચાયત હરિભાઈ લાખાભાઈ બસ। ખાસ કરીને જોવા જાય તો બીપીએલ કાર્ડને લઈ અને સ્થાનિકો કહે છે કે બીપીએલ કાર્ડને લઈને ધક્કા ખવડાવે છે પણ કામ થતું નથી। વંથલીના સ્થાનિકો જણાવી રહ્યા છે ટ્રાફિક શૌચાલયના પ્રશ્ન છે તે લોકોને સ્થાનિકોને રડાવી રહ્યા છે। સાથે જે ભૂગર્ભ ગટરના કામ થયા છે તેમાં પણ અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અને ભાજપના દાવા છે કે અમે બહુમતી પાસ કરશું ત્યારે 18 તારીખે વંથલીના મતદારો છે તે કોના ઉપર કળશ ઢોળશે તે જોવાનું રહ્યું। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી। વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ રાજકીય પક્ષોના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણીને લઈ ભાજપે વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યા, સાથે જ કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં લાગી ગયા છે। વલસાડ પાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ચૂંટણી કાર્યાલયના આરંભ સાથે જ પ્રચારની શુભ શરૂઆત થઈ છે। સાંસદ ધવલ પટેલે પૂર્ણ બહુમતીથી સત્તા પર આવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો। વલસાડ નગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી 7 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે। 3 નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી સત્તા પર આવવા માટે ભાજપના કાર્યકર્તાઓને પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું। પહેલા જ વલસાડમાં 7 અને પારડીમાં 1 અમારી બિનહરીફ ચૂંટણી પણ અમે જીતી ગયા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે વલસાડ, ધરમપુર અને પારડીમાં અમે ઐતિહાસિક જીત મેળવી રહ્યા છીએ। એ રીતે અમારા વોર્ડ નંબર 5માં પણ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં પણ અમે 100% સીટ જીતીને અમે કમલ ભારતીય જનતા પાર્ટીનું અમે ગાંધીનગર મોકલાવાના છીએ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ છે। ઘાટલોડિયા વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બનાવવામાં આવ્યું છે। અહીં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ 9 માસ માટે પોતાના નવા કોર્પોરેટર માટે વોટિંગ કરશે। ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલે રાજીનામું આપ્યું હતું અને તેઓ કાયમી અમેરિકા ગયા હોવાથી વોર્ડ નંબર 7માં કોર્પોરેશનની 1 બેઠક ખાલી પડી હતી। ઘાટલોડિયામાં પસંદગી 16 ફેબ્રુઆરીએ થશે।
જ્યાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પ્રવીણ અંબાલાલ પટેલને ઉમેદવારી કરાવી છે. પાટણ જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે. રાધનપુર નગરપાલિકાના મતદારોને રીઝવવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા યોજી. સભા સ્થળે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, એઆઈસીસી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ તેમજ ચંદનજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડી રહેલા 7 વોર્ડના ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો ઉપસ્થિત રહ્યા. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત. ચૂંટણીના સામે આવેલા પરિણામો અને ભવ્ય જીતની ભાજપમાં ખુશી દેખાઈ રહી છે. 27 વર્ષ બાદ દિલ્હીની ચૂંટણી જીતી લેવામાં આવી છે. દિલ્હીના લોકો સ્વતંત્ર થઈ ગયા હોય તેવું વાતાવરણ બન્યું. આવા લોકોને જાકારો આપવો જોઈએ તેવી લાગણી દેશના લોકો અનુભવી રહ્યા છે. સૌની અપેક્ષા અને લોકોનો વિશ્વાસ જીતી આ ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. કોંગ્રેસ અને આપ પાર્ટીનો સફાયો થયો છે. ગમંડી લોકોને જાકારો અને બહાર કાઢવામાં અમે સફળ રહ્યા છે એવું પણ નેતાઓ કહી રહ્યા છે. દિલ્હીની જીત બતાવે છે કે ગમંડીઓ ચેલેન્જ કરતા હતા કે આ જીત તમે નહીં મેળવી શકો. લોકોએ આવી પાર્ટીને ઓળખી બતાવી છે. દિલ્હીના લોકોએ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી. દિલ્હીના લોકોને પીએમ મોદીના હાથમાં ભવિષ્ય દેખાયું છે. આજે આ દિલ્હીની જીત એ જ બતાવે છે જે ઘમંડી એના આજે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો, બીજો જન્મ લેવો પડશે. આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું. જે 99 સીટ લોકસભામાં જીતીને 543માંથી 99% માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાવાળા નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું. કદાચ આખા દેશમાં જે નેશનલ પાર્ટી હતી એનો એક પણ સભ્ય ન હોય એવા જે સૌથી વધુ રાજ્યો આજે આપણા દેશની અંદર છે. અને એ જ બતાવે છે કે લોકોએ આટલા વર્ષના પારખા પછી એમને પણ ઓળખી લીધા છે. વડોદરામાં વારસિયા વિસ્તારમાં સુપર બેકરીનો પફ વાસી નીકળ્યો. સુપર બેકરીના ફ્રેન્ચાઇઝી માલિકને ગ્રાહકે રજૂઆત કરી તો થાય તે કરી લેવાની ધમકી આપી દીધી. ફતેપુરાના કાનલ ગુપ્તાને કડવો અનુભવ થયો. ગ્રાહકને ફરિયાદને સાંભળવાના બદલે ઉડાઉ જવાબ આપ્યો. આરોગ્ય શાખાની રહેમ નજરથી વેપારીઓ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા જોવા મળ્યા. અહીં સુપર બ્રેડ નામની એક દુકાન છે, ત્યાંથી મેં પફ લીધું અને પફ એકદમ સડેલો નીકળ્યો. મેં મોઢામાં નાખતા જ મેં થૂકી દીધું અને મને વોમિટ જેવું થયું. તો મેં આ ભાઈ જે અહીં બેઠા છે એમને મેં વાત કરી, મેં કીધું આ શું છે? તો મેં એમના ઓનર જોડે ભાઈએ ફોન કર્યો અને એના ભાઈ ઓનરને મેં જરા કીધું મેં શું છે ભાઈ આ? તો મને કહે છે ઊંચાવાથી વાત નહીં કરવાની, તમારાથી થાય એ કરી લો. યાત્રાધામ અંબાજીથી ગબ્બર કોરિડોરની કામગીરી સામે દબાણો દૂર કરાયા. અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે સાંસદ ગેનીબેન તેમજ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી અસરગ્રસ્તોની વહારે પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ દાંતા પ્રાંત અધિકારી સ્થળ પર ઉપસ્થિત રહ્યા. કાચા પાકા મકાનો દબાણમાં તોડી પડાતા 89 જેટલા લોકો નિરાધાર બન્યા. પ્રાંત અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ તમામ વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા નિર્ણય લેવાયો છે. જ્યારે જિલ્લા પોલીસ વડાએ પણ તમામ અસરગ્રસ્તોને રહેવા જમવા સાથેની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી કરવા જણાવ્યું હતું. એસપીના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી આ લોકોને પાકા મકાન નહીં મળે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે તમામ ફેમિલીને રૂમ સાથેની વ્યવસ્થા, એમને પશુઓને બાંધવા માટે કે જે છાંયડાની વ્યવસ્થા કરવાની પડે એ અને જમવા માટેની જે વ્યવસ્થા છે એ જ્યાં છે ત્યાં સ્થળ ઉપર કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રસ્તાઓથી વાહન ચાલકો સહિત રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. ગણપતિ ફાટસર ચોકડીથી વઢવાણ તરફનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર અને ઉબડ-ખાબડ છે, જેથી વાહન ચાલકો સહિત લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. છેલ્લા 1 મહિનાથી બહુ જ ખરાબ થઈ ગયો છે અને આની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. એવી ખબર નથી પડતી કે આ રસ્તામાં ખાડો, ખાડામાં રસ્તો છે. તો સરકારને હું એવું ઈચ્છું છું કે આને જલ્દી પગલાં લે અને આ રસ્તો સારો કરે. નાના મોટા અકસ્માત દરરોજ થતા હોય છે. અહીંયા અવારનવાર વાહનોના અકસ્માત થાય છે અને આ ડમ્પર ચાલવાથી છેલ્લા 2 મહિનાથી રોડ સાવ ભંગાર થઈ ગયો છે. અમારી એવી સરકારને એવી નમ્ર અરજ છે કે આ તાત્કાલિક ધોરણે રસ્તો થાય સારો. અને નાના ભૂલકાઓ બધા પડે છે, મોટા વાહન ચાલકો ઘણા બધા પડે છે અને સ્લીપ ખાય છે. કાયમિક આ રસ્તા ઉપરથી જો છેલ્લા 1 મહિનાથી બહુ તકલીફ થાય છે. લગભગ 200 થી 300 અહીંયા ખાડા થઈ ગયા છે.
જે અમારા કોર્ટના કામે અહીંથી વઢવાણ કોર્ટે જવાનું હોય, આ સિવાય અહીંના રહીશો લગભગ 5 થી 10 હજાર